સદગુરુ હૈયે ચડી, યાદ આવે ઘડી ઘડી, જાગી પૂરવની પ્રીતલડી, યાદ આવે ઘડી ઝાંખી જોવાથી અંતર ઠરે, પ્રેમી ભાડી પોતાના કરે, ઝાંખી જોવાથી અંતર ઠરે, પ્રેમ ભાડી પોતાના કરે. આજ જો ગુરુજીનો સ્વભાવ કેવો છે, ઝાંખી જોવાથી ખાલી અંતર ઠરી જાય, એને દૂરથી એનું ચિત્ર પ્રતિમા એની જોઈએ ને તો પણ આપણા અંતરની અંદર કંઈક ટાઢક પડી જાય. ઝાંખી જોવાથી અંતર ઠરે. અને બીજું શું કરે ગુરુજી? આપણે જ્યારે ગુરુજીને જોઈએ ને તો આપણું અંતર ઠરી જાય, પણ ગુરુજી આપણને જોવે ને તો શું કરે? પ્રેમી ભાડી પોતાના કરે, એવી બાપુની આંખ લડી, એવી બાપુની આંખ લડી, યાદ આવે ઘડીએ ઘડી, મારા સદગુરુ હૈયે ચડી, યાદ આવે ઘડીએ ઘડી. આગળ ગુરુજીને પ્રાર્થના કરે કેવી? દઈ દર્શન ને આપે દુઆ, જાણે ઉરમાં અજવાળું થવા હો. દઈ દર્શન ને આપે દુઆ, જાણે ઉરમાં અજવાળું થવા. દઈ દર્શન ને આપે દુઆ. એ દુઆ કેવી છે? આપણા મનની અંદર જે વિકારો રહેલા છે ને એને નાશ કરવાની ગુરુને દુઆ કરીએ કે દઈ દર્શન ને આપે દુઆ. અને એ ભક્તને કેવું થાય? જાણે ઉરમાં અજવાળું થવા, પણ સાચી સમજણ મુજને પડી, સાચી સમજણ મુજને પડી, યાદ આવે ઘડીએ ઘડી. મારા સદગુરુ હૈયે ચડી, યાદ આવે ઘડીએ ઘડી. અને એનાથી આગળ આપણને તો આપણા ગુરુ કેવા મળ્યા છે? બાલ બ્રહ્મચારી ભાગ્યે મળ્યા, સિદ્ધ બાપુની વાણી ફળે. બાલ બ્રહ્મચારી ભાગ્યે મળ્યા, સિદ્ધ બાપુની વાણી ફળે. કરું અનુભવની વાત લડી, કરું અનુભવની વાત લડી, યાદ આવે ઘડીએ ઘડી. મને હું અહીંયા આગળ સુરેશ કાકાના ત્યાં આગળ ગયો ને જ્યારે, અને મુકેશ કાકાના ત્યાં આગળ ગયો ને પધરામણીમાં, ત્યારે મને ગુરુ પૂર્ણિમાની ઘણી બધી વાતો કરી ગુરુજી. કે બાપુ અહીંયા આગળ રોકાય ને એટલે અમને કે આટલું સીધું લાવી દેવું. 500,000 માણસો હોય ને, પરંતુ બાપુ જે લખી આપે ને એનાથી અમે કાંઈ વધારે લાવતા નહીં. અને બાપુ જે સાફી ઉપવસ્ત્ર રાખે, બની ગયા પછી ગુરુદેવ કહેતા કે આને ઢાંકી દો.
અને એ ઢાંકી આજ કદાચ 100 માણસ હોય, 200 માણસ હોય, 1000 હોય, 2000 હોય કે 5000 હોય, પરંતુ એ સાપીમાંથી બધાને આપવાનું ચાલુ કરે અને બધાએ પ્રસાદ લઈ લે ને પછી જો સાપી ખુલે તો જેટલો બનાવેલો પ્રસાદ હોય એટલો જ. બાલે બ્રહ્મચારી ભાગે મળે, સિદ્ધ બાપુની વાણી ફળે. અને એ જે બાપુ બોલે ને એટલે જ આપણા લક્ષ્મણદાસ બાપુ કહે છે ને, શબ્દમાં મારો સાંભળો બોલે અને એ જ બોલે તે થાય. કદાચ જો એના વિધાતાએ લેખ ઊંધા લખેલા હોય ને, પણ એકવાર મારા ગુરુના ચરણમાં આવી જાય અને ગુરુ ખાલી એટલું કહી દે, જા બેટા તારું કલ્યાણ થાય, તો કદાચ ભગવાન એનું કાંઈ ના બગાડી શકે. બાલે બ્રહ્મચારી ભાગ્યે મળે, સિદ્ધ બાપુની વાણી ફળે. કરું અનુભવની વાતરડી, કરું અનુભવની વાતરડી. યાદ આવે ઘડીએ ઘડી, મારા સદગુરુ હૈયે ચડી. યાદ આવે ઘડીએ ઘડી. અને આપણા ગુરુ, મને આ વાત છે ને મારા બાની યાદ આવે. અંબાબા મારા બા. ગુરુજી છે ને દેકાવાડામાં આખ્યાન કરવા આવેલા અને 4 દિવસ રોકાવાના. અને આ વાત મેં સ્વયં મારા બા જોડે સાંભળેલી. દેકાવાડા આવી આખ્યાન કરવા માટે ગુરુદેવે કીધું કે કામ કરો. અંબા મારા બાને છે ને અંબા કહીને બોલા, અંબા એક કામ કરો, લાડવા બનાવી દો. બાપુએ કીધું 1 પીસ લાડવા બનાવો. બાએ કીધું પણ બાપુ ગુરુદેવ અહીંયા બધા આવશે ભક્તો, તો પછી કઈ નહીં અંબા બનાવી દે 1 પીસ લાડવા. બાએ 21 લાડવા બનાવ્યા અને ગુરુજીએ કીધું કે લે અંબા આ સાપી છે ને એ લાડવા ઉપર ઢાંકી દે. 250 થી 300 ભક્તો જમ્યા અને એક લાડવો બધાને દીધો. અને મારા બા ગુરુજીને પ્રણામ કરવા જાય ને, અંબા હવે જઈને સાફી ખોલ. અને બાએ આમ સાફી ખોલીને તો અંદર 21 ના 21 લાડવા. અને એટલે વનથડ વાસી ગુરુની ગતિ, ભાળી સુધરે માનવની મતિ. હો વંતળવાસી ગુરુની ગતિ, ભાળી સુધરે માનવની મતિ. શોભે સંયમની સુંદર ઘડી, શોભે સંયમની સુંદર ઘડી. યાદ આવે ઘડીએ ઘડી, મારા સદગુરુ હૈયે ચડી. યાદ આવે ઘડીએ ઘડી. ગુરુ મહિમાને ગાયા કરો, સાથે અલગ જગાયા કરો. ગુરુ મહિમાને ગાયા કરો, સાથે અલખ જગાયા કરો. પિંપલ પાર કરો નાવડી, પિંપલ પાર કરો નાવડી. યાદ આવે ઘડીએ ઘડી, મારા સદગુરુ હૈયે ચડી. યાદ આવે ઘડીએ ઘડી, જાગી સુરવ
याद आवे घड़ी ए घड़ी, याद आवे घड़ी ए घड़ी, याद आवे घड़ी ए घड़ी। बोलिए श्री परम पूज्य पुरुषोत्तम लाल जी महाराज की जय। અને કદાચ અમને કોઈ પૂછે ને કે હવે તમે શું કરો છો, मेरे सदगुरु तेरी नौकरी सबसे बढ़िया है सबसे खरी। बस હવે એક જ પ્રાર્થના છે, જે ભણ્યા જે ગણ્યા એ બધું જ ગુરુના ચરણમાં અર્પણ કરી અને એક નોકરી, मेरे सदगुरु तेरी नौकरी सबसे बढ़िया है सब। કોઈ પૂછે ને કે નોકરીની અંદર તમારો પગાર કેટલો છે, તમે કોઈને પૂછો તો ખરા ને, બેટા નોકરી કરે છે કેટલી સેલરી છે? मेरी तनख्वाह भी कुछ कम नहीं, कुछ मिले ना मिले गम नहीं। बस प्रार्थना एक ज छे, मेरी तनख्वाह भी कुछ कम नहीं, कुछ मिले ना मिले गम नहीं, ऐसी होगी कहाँ दूसरी, ऐसी होगी कहाँ दूसरी, सबसे बढ़िया है सबसे। बस गुरुजी ने प्रार्थना एक ज करिए कि बस मेरी तनख्वाह भी कुछ कम नहीं और कुछ मिले ना मिले गम नहीं। અને બાપુ છે ને જ્યારે ભણ્યા ગણ્યા બધું થયું અને અરજી ગુરુજીને કઈ કરી, હું કઈ કામનો નતો, હું કઈ કામનો નતો, मैं नहीं था किसी काम का, ये सहारा तेरे नाम का हो, मैं नहीं था किसी काम का, ये सहारा तेरे नाम का, बन गई अब तो बिगड़ी मेरी, बन गई अब तो बिगड़ी मेरी, सबसे बढ़िया है सबसे खरी। मेरे सदगुरु तेरी नौकरी सबसे बढ़िया है सबसे खरी। અને અંતે ગુરુજીને કહીએ, जब से तेरा गुलाम हो गया, तब से मेरा भी नाम हो गया हो, जब से तेरा गुलाम हो गया, तब से मेरा भी नाम हो गया, वरना औकात क्या थी मेरी, वरना औकात क्या थी मेरी, सबसे बढ़िया है सबसे खरी। मेरे सदगुरु तेरी नौकरी सबसे बढ़िया है सबसे खरी। तेरे दरबार की जीरी सबसे बढ़िया है सबसे